નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 7 નવી નવાઈનું સરઘસ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1 વાતચીત। પ્રશ્ન પહેલો, તમારી શેરી કે મહોલ્લામાં તમને કયા કયા પ્રાણીઓ રખડતા જોવા મળે છે? મારી શેરીમાં મને કૂતરા બિલાડા રખડતા જોવા મળે છે। આ ઉપરાંત ક્યારેક ઉંદર, ખિસકોલી, ગધેડું, બકરી વગેરે રખડતા જોવા મળે છે। 2, તમને કયું પ્રાણી પાળવું ગમે? કેમ? મને ગાય પાળવી ગમે। ગાય એ ખૂબ સમજદાર પ્રાણી છે। તે આપણને દૂધ આપે છે। તેનું દૂધ ખૂબ જ પૌષ્ટિક હોય છે। તેનું છાણ ખાતર તરીકે ઉપયોગી છે। તેનું મૂત્ર ઘણા બધા રોગોમાં ઔષધિનું કામ કરે છે। 3, એકમમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ભજવવાનું ગમે? શા માટે? આ એકમમાંથી મને ટોમી કૂતરાનું પાત્ર ભજવવાનું ગમે, કારણ કે જ્યારે માણસો વચ્ચે ઝઘડા ધમાલ ચાલતી હોય છે ત્યારે ગંગુ ગધેડો માણસ જાતની વાતમાં વચ્ચે પડવાની ના પાડે છે। ત્યારે ટોમી કૂતરો બધા પ્રાણીઓને સમજાવીને નવી નવાઈનું એટલે બધા પ્રાણીઓ સંપીને ચાલતા હોય તેવું સરઘસ કાઢવાનું કહીને માણસોને એકબીજા સાથે સંપીને રહેવાનો સંદેશ આપવાનું કહે છે। વળી બધા પ્રાણીઓની તે આગેવાની લે છે। 4, માણસોનું વર્તન તમને યોગ્ય લાગ્યું? શા માટે? આ એકમમાં મને માણસોનું વર્તન એકદમ અયોગ્ય લાગ્યું, કારણ કે તેઓ ગમે તે કારણોસર એકબીજા પર પથ્થરો ફેંકે છે, એકબીજાને લાકડીઓથી મારે છે, બંદૂકની ગોળીઓ છોડે છે, ફેક્ટરી તોડે છે, બસ પર પથ્થરો ફેંકે છે। 5, ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો શું થાત? ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો માણસો અંદરો અંદર લડતા જ રહેત। તેઓનો ઝઘડો એટલો બધો વધી જાત કે તેમની ઘણી બધી સંપત્તિનું નુકસાન થાત। તેમાંથી કેટલાય માણસોને સામાન્ય કે ગંભીર ઈજા થાત। થોડા માણસો મૃત્યુ પણ પામ્યા હોત। 6, જો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરો? જો હું પશુ પક્ષીઓની ભાષા જાણતો હો તો તેમની સાથે વાત કરીને તેમની જરૂરિયાતો સગવડો સચવાય તેવા પ્રયત્નો કરું। તેમને માણસો તરફથી પડતી તકલીફો જાણી તે અંગે યોગ્ય વ્યવસ્થાઓ થાય તેવી વડીલોને વિનંતી કરું। તેમની બીમારી વિશે જાણી તેમને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરાવું। 7, માણસોએ પશુ પંખીઓ પાસેથી શું શીખવા જેવું છે? માણસો અને પ્રાણીઓ ઘણી બધી બાબતો શીખવી શકે તેમ છે, જેમ કે કૂતરું વફાદારી, સેવા અને અલ્પનિંદ્રા શીખવે છે। ઘોડો શક્તિ, ઝડપ અને ચપળતા શીખવે છે। કરોળિયો થાક્યા હતાશ થયા વિના પ્રયાસ કરતા રહેવાનું શીખવે છે। ગાય નિર્વ્યાજ પ્રેમ આપવાનું શીખવે છે। કોયલ મધુર બોલવાનું મહત્વ સમજાવે છે। મોર વિશાળતા, મોહક વ્યક્તિત્વ અને દુશ્મનો પર કાબૂ કેમ રાખવો તે શીખવે છે। સિંહ જાજરમાન રીતે કેમ રહેવું, પોતાના પ્રશ્નો જાતે જ કેમ ઉકેલવા અને બીજા ઉપર આધાર ન રાખી પોતાની રીતે આગળ વધવાનું શીખવે છે। મધમાખીઓનો સમૂહ પોતાના સમાજ માટે જ જીવે છે। આ ઉપરાંત લગભગ દરેક પ્રાણી પાસેથી કોઈ એક સારી વાત શીખવા મળે જ છે। મુખ્ય સવાલ 2, નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો। પેલું આવશે, પ્રાણીઓના મહોરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે। બીજું આવશે, જુઓ આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે। ત્રીજું આવશે, માણસ જાતની વચ્ચે પડવા જેવું નથી। ચોથું આવશે, કળયુગ નહીં સતયુગ કહે। આ જો પ્રાણીઓ કેવા હળી મળીને રસ્તે સરઘસ કાઢે છે। પાંચમું આવશે, બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે। મુખ્ય સવાલ 3, પ્રશ્નોના જવાબ લખો। પેલું, માણસને સ્વાર્થનો સગો શા માટે કહ્યો છે? પ્રત્યેક માણસ પોતાનો સંકુચિત સ્વાર્થ જુએ છે અને તેમાં સુખ સમાધાન માને છે। માણસ સ્વાર્થ સાધવા બધું કરી ચૂકે છે। સ્વાર્થ ભાવના આવે છે ત્યારે સંબંધોનું કોઈ મહત્વ રહેતું નથી, દ્રષ્ટિ સીમિત બની જાય છે। સ્વાર્થ આડે આવતા માણસ પોતાના મા બાપ, ભાઈ બહેનોને પણ બહાર ધકેલી દે છે। સ્વાર્થના કારણે માણસ અસત્ય, અનીતિ, હિંસા, જૂઠ અને કપટ આચરે છે। માણસ સ્વાર્થના કારણે થોડુંક સુખ મેળવવા કેટલું બધું ગુમાવે છે તેનો ખ્યાલ રહેતો નથી।
તે સ્વાર્થમાં સ્નેહ અને પ્રેમના સંબંધોનો વિચ્છેદ ઉડાડી દે છે. આથી માણસને સ્વાર્થનો સગો કહ્યો છે. 2. ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો? ટોમીને 4 રસ્તા પાસેથી ફરીને આવેલા તેના મિત્ર ભોલુએ કહ્યું કે આપણા શહેરના 4 રસ્તે ભારે જબરદસ્ત તોફાન ચાલે છે. આ સમાચાર સાંભળવાના કારણે ટોમી ગભરાયેલો લાગતો હતો. 3. કકો કુકડાને શાનો ભય છે? કેમ? જ્યારે માણસોના તોફાનની વાત ચાલતી હતી ત્યારે બધા પ્રાણીઓ માણસોને લડાઈ કરતા રોકવા નવી નવાઈનું સરઘસ કાઢવું જોઈએ એ વિશે ચર્ચા કરી રહ્યા હોય છે. ત્યારે બંને બકરી કહે છે કે કર્ફ્યુ ચાલતું હોય તો પોલીસ આપણને પકડી લેશે. ત્યારે ગૌરી ગાય કહે છે કે પોલીસ માણસને જ પકડે. 4 પગવાળા તો કર્ફ્યુમાં પણ ફરતા હોય છે. આ સાંભળી કકો કુકડાને પોતાને 2 પગ હોવાને કારણે તેને ડર લાગે છે કે જો કર્ફ્યુ હશે તો પોલીસ તેને પકડી લેશે. 4. સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું હશે? પ્રાણીઓના સરઘસને નવી નવાઈનું સરઘસ એટલા માટે કહ્યું હશે કે તેમાં કૂતરો, બિલાડી, ઉંદર, સાપ, નોળિયું, બિલાડી, મરઘીનું બચ્ચું, કૂતરો, બકરીનું બચ્ચું વગેરે એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા, એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર, ડર વગર એકબીજાની સાથે સરઘસમાં ચાલી રહ્યા હોય છે. 5. માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ આવું શા માટે કહ્યું હશે? માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ આવું કહ્યું કારણ કે જ્યારે તેની પીઠ પર ચાંદુ પડ્યું હતું ત્યારે તેના માલિકે તેની દવા કરાવી ન હતી. તેની પાસે દરરોજ કામ કરાવતો હતો. તેથી માલિક જેવા સ્વાર્થના સગા માણસ જાતની વાતમાં પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ એવું કહ્યું હશે. 6. મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે? ટોમી એક પાલતુ કૂતરો હશે કે જે તેના માલિકના પરિવાર સાથે તેમના ઘરે રહેતો હશે. સતત માણસોની વચ્ચે રહેવાને કારણે તે માણસોની ભાષા, તેમના હાવભાવ સમજી શકતો હશે. આથી ટોમીએ મને માણસની ભાષા આવડે છે એમ કહ્યું હશે. 7. એકમમાંથી કયું પ્રાણી તમને વધુ રમૂજી લાગ્યું? શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બંને બકરી વિશે લખેલું છે. અહીં તમે વિડીયોને પોઝ કરીને લખી શકશો. 8. ટોમીની કઈ વાત તમને ગમી? શા માટે? અંદરો અંદર લડાઈ કરતા માણસોને પરસ્પર પ્રેમભાવ રાખી એકબીજા સાથે હળીમળીને રહેવાનો સંદેશ આપવા માટે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને, એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓને એકબીજા સાથે ચાલતા હોય તે રીતે નવી નવાઈનું સરઘસ કાઢવાની ટોમીની યોજના મને ખૂબ ગમી. મુખ્ય સવાલ 4. પાઠના આધારે કહો. કોણ બોલ્યું અને શું બોલ્યું? ગૌરી ગાય, શું છે આટલું બધું? આમ ગભરાયેલો કેમ લાગે છે? બંને બકરી, જા જા, તને કોણે કહ્યું? હું હમણાં ત્યાંથી જ આવી. ટોમી કૂતરો, આપણે શું કરીએ? એમને લડવાની ના સી રીતે પાડીએ? કાળું કૂતરો, એને કર્ફ્યુ કહેવાય, ભાન પડે છે કંઈ? ગંગુ ગધેડો, તું પંખીની નાતમાં આવે, તારી જાત જુદી. લાલુ બકરો, લે એટલી ખબર નથી, આગેવાન એટલે આગેવાન. મુખ્ય સવાલ 5. રેખાંકિત શબ્દનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો. પેલું, મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાટા પડે છે. તો તેમાં આવશે મારા માલિક ચા પીધા પછી બૂમાબૂમ કરી મૂકે છે. 2. ભોલુની ફોજ સાપને જોઈને ઊભી પૂંછડીએ ભાગશે. તો તેમાં આવશે ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે. 3. ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીલી સવાલ પૂછ્યા કરતો. તો તેમાં આવશે ટોમીની વાત સાંભળીને લાલુ બકરો અમથી વાતો કરવા લાગ્યો. 4. કકો કુકડો બોલ્યો, અધર પધર વાત ન કરો. તો તેમાં આવશે કકો કુકડો બોલ્યો, નકામી પોકળ વાતો ન કરો. મુખ્ય સવાલ 6. પાઠમાં આવતા ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો. ઉદાહરણ જોઈએ, દોડાદોડી, લાતાલાતી, તેવી જ રીતે મારામારી, મુક્કામુક્કી, પટાપટ, જોડાજોડ, સાથોસાથ. મુખ્ય સવાલ 7. પ્રાણીઓ આપણા મદદગાર. આ વિષય પર 15-20 વાક્ય લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રાણીઓના ઉપયોગ વિશે લખેલું છે. અહીં તમે વિડીયોને પોઝ કરીને લખી શકશો.
મુખ્ય સવાલ 8, નીચે આપેલા ચિત્રને આધારે 5-6 વાક્ય લખો. આપેલ ચિત્ર પેટ્રોલ પંપનું છે, જ્યાં પેટ્રોલ કે ડીઝલ ભરાવા માટે ગાડીઓની લાઈન જોઈ શકાય છે. દરેક કારની અંદર ક્રમ અનુસાર પેટ્રોલ ડીઝલ ભરવામાં આવી રહ્યું છે. પેટ્રોલ પંપ પર કામ કરનાર વ્યક્તિ દરેક કાર માલિકની જરૂરિયાત મુજબનું પેટ્રોલ ભરી આપતો હશે. પેટ્રોલ પંપની નજીક 2 કાર ઊભી છે, જેઓ કદાચ પેટ્રોલ ભરાવા ઊભી કરેલી કારમાંથી સગા સંબંધી હશે અને તેમની રાહ જોઈને ઊભા હશે. મુખ્ય સવાલ 9, વાક્યને નમૂના પ્રમાણે નમૂનેદાર બનાવો. ઉદાહરણ જોઈએ. ભેળનો ચટકો મસ્ત છે. ભેળ ચટાકેદાર છે. ભીમની ગદાનું વજન વધારે છે. ભીમની ગદા વજનદાર છે. આકાશમાં લહેરાતા તિરંગાની કેવી શાન છે? આકાશમાં લહેરાતો તિરંગો શાનદાર છે. સરદાર પટેલની ભાષણની છઠ્ઠા અનોખી હતી. સરદાર પટેલનું ભાષણ છટાદાર હતું. ટમીના અક્ષર સરસ મરોડવાળા છે. ટમીના અક્ષર મરોડદાર છે. પાદરના પીપળાની ઘટા ગાઢ છે. પાદરનો પીપળો ઘટાદાર છે. આહા, આ પ્રવૃત્તિ કેવી મજાની છે. આહા, આ પ્રવૃત્તિ મજેદાર છે. મુખ્ય સવાલ 10, આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખો. ચતુર, ભોળું, ડરપોક, લુચ્ચું, બહાદુર, માતેલું, ખડતલ, ઝડપી, નીડર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પણ શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને વાર્તા લખવાની છે. તો અહીં આપણે વાર્તા આપેલી છે. અહીં તમે વિડીયોને પોઝ કરીને લખી શકશો. મુખ્ય સવાલ 11, નીચે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. તો નીચે તમને અજબ ગજબ હરીફાઈ વિશે જાહેરાત આપેલી છે. પેલો પ્રશ્ન, અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે? શા માટે? અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે હરીફાઈમાં ભાગ લેવા માટેની શરત છે કે સ્પર્ધક આપેલ હરીફાઈમાંથી કોઈ પણ 2 હરીફાઈમાં ભાગ લઈ શકશે. 2, મોનાલી ફી પેટે ₹150 ભરે છે, તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે? એક સ્પર્ધામાં ભાગ લેવાની ફી ₹75 છે. આથી મોનાલી ફી પેટે ₹150 ભરે છે, તો તેણે તેના કૂતરાને 2 હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે. 3, તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતે છે, તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે? હરીફાઈમાં દ્વિતીય નંબર મેળવનારને રજત ચંદ્રક અને તૃતીય નંબર મેળવનારને કાંસ્ય ચંદ્રક આપવામાં આવનાર હોવાથી તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીત્યો હોવાથી તે એક હરીફાઈમાં દ્વિતીય અને એક હરીફાઈમાં તૃતીય નંબરે આવ્યો હશે. 4, આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે? આ હરીફાઈમાં માણસને બદલે કૂતરાઓની સ્પર્ધા રાખી હોવાથી તેને અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે. 5, સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે? શા માટે? સાક્ષીની બિલાડી આ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે, કારણ કે આ સ્પર્ધા ફક્ત કૂતરાઓ માટે જ છે. 6, આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્યો ચકાસાશે? આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના દોડ, નૃત્ય, સ્વચ્છતા, ઊંચો કૂદકો જેવા કૌશલ્યો ચકાસાશે.